जम्मू काश्मीરના ડોડામાં વાદળ ફાટતા અત્યાર સુધીમાં 3 લોકોના મોત, અનેક મકાનોને નુકસાન થયાના અહેવાલ. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં. હિમાચલ પ્રદેશના કુલ્લુ અને મનાલીમાં આકાશી આફતથી તબાહી. કુલ્લુ અને કાંગડામાં નદીના પ્રચંડ પ્રવાહમાં પુલ તણાયો, તો વ્યાસ નદીનું જળસ્તર પણ વધ્યું. સાબરકાંઠામાં હરણાવ નદીમાં પૂરથી પોલો ફોરેસ્ટ જવાના મુખ્ય રસ્તાનું ધોવાણ. સલામતીના ભાગરૂપે પોલો ફોરેસ્ટમાં પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ. ત્રણથી 4 દિવસમાં રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ નક્કી. હાલના 4 થી 5 મંત્રીઓની બાદબાકી થઈ શકે છે. 10 ધારાસભ્યોને મંત્રીમંડળમાં મળી શકે છે સ્થાન. સૂત્રનું દાવો. અમદાવાદથી ઇલેક્ટ્રોનિક વાહનોને 100 દેશોમાં નિકાસને પીએમ મોદી આપી લીલી ઝંડી. કહ્યું, દશક પહેલા બનેલી નીતિઓથી મેક ઇન ઇન્ડિયાને મળી રહ્યા છે ફાયદા. એસઆઈઆર વિવાદ વચ્ચે ચૂંટણી આયોગે જનતાને પૂછ્યા 5 સવાલ. શું મૃતકના નામ ન હટાવવા જોઈએ? 2 સ્થળેથી યાદીમાં મતદારનું નામ હોય તો તે હટાવવું જોઈએ કે નહીં?